અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રી પર બ્રિજ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ પાણીની મુખ્ય પાઇપલાઇન શિફ્ટ કરવાની કામગીરી 25મીના રોજ એટલે કે આજે કામગીરી શરૂ કરવામાં આવશે, જે 3 દિવસ કામગીરી ચાલશે, જેથી અંદાજે 1 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે। ખિસકોલી સર્કલ અટલાદરાથી માંજલપુર તરફ જતા વિશ્વામિત્રી નદી બ્રિજ જતા દરબાર ચોકડી પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં અટલાદરા તરફ જતા બ્રિજની નીચે માંજલપુર ટાંકીથી આવી રહેલ 600 મીમીની ડિલિવરી નલિકાથી રેલવે લાઇન સમાંતર વિસ્તારમાં આવી રહેલ સોસાયટીઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે 600 મીમી ડાયાની નલિકા બ્રિજ નીચે શિફ્ટ કરવાની કામગીરી આજે બપોરે શરૂ કરી હતી, જેમાં માંજલપુર વિસ્તારની અનેક સોસાયટીઓમાં 26 જૂન 27 જૂન એટલે કે 2 દિવસ લોકોને પાણી નહીં મળે। કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે।